નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના જે આજના પ્રશ્નો છે તેના જવાબ આપણે આ વિડીયોમાં આજે જોવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો આમાં પહેલો પ્રશ્ન છે, 2023-24ના બજેટ હેઠળ ગુજરાત સરકારના શિક્ષણ માટે વર્ષ 2022-23ની સરખામણીમાં નાણાકીય બજેટમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો આમાં 25% આવશે. બીજો પ્રશ્ન, વર્ષ 2023-24ના બજેટ હેઠળ પૂર્વ વિદ્યાર્થીઓ અને નાગરિકો પાસેથી કોલેજો યુનિવર્સિટીઓમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં અને આઈટી ઉપકરણોની ખરીદીમાં લોકોની ભાગીદારી માટે સહાય પૂરી પાડવા માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે? તો એમાં જવાબ છે 1,20,727.87 કરોડ. ત્રીજું, પોર્ટલ આધારિત યુવા સંસદ કાર્યક્રમમાં કોણ સહભાગી થવાને પાત્ર છે? જવાબ આવશે દેશની તમામ માન્ય શૈક્ષણિક સંસ્થાઓ. ચોથો પ્રશ્ન, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં નીચેનામાંથી કયું ઉદ્દેશ્ય તરીકે સૂચિબદ્ધ છે? જવાબ આવશે એક્સેસ, ઇક્વિટી, ગુણવત્તા, પોષણ ક્ષમતા અને જવાબદારી. ચોથું, ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિની અંદર કઈ યોજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 11-12 ગ્રેડમાં વિજ્ઞાન પ્રવાહ માટે ખાસ કરીને ખાનગી ટ્યુશન કોચિંગ સહાય માટે અરજી કરવાની મંજૂરી આપે છે? જવાબ આવશે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ. છઠ્ઠો પ્રશ્ન, વર્ષ 2009માં શરૂ કરાયેલ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનનું નવું સ્વરૂપ કયું છે? એમાં જવાબ આવશે સાક્ષર ભારત. કયા ગુજરાતી ગણિતજ્ઞએ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદના સિદ્ધાંત પર સંશોધન કર્યું છે? જવાબ આવશે પ્રહલાદ ચુનીલાલ વૈદ. આઠમો પ્રશ્ન, ગુજરાત સરકારના આરોગ્ય પોર્ટલનું નામ શું છે? જવાબ આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. નવમો પ્રશ્ન, માનવ શરીરમાં કેટલા અંગો છે? 78. 10મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના સ્કિલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામને કયા એવોર્ડથી સન્માનિત કરાયો? જવાબ આવશે પ્રધાનમંત્રી નાગરિક સેવાઓ પુરસ્કાર. 11મો પ્રશ્ન, તો આવા જે મોટા પ્રશ્ન હશે તે હું બોલીશ નહીં, તમારે જવાબ જોઈ લેવાના છે વિડીયો પોઝ કરીને, કેમ કે આ મોટા પ્રશ્નોને વાંચીને જવાબ બોલીશ તો વિડીયો વધારે પડતો લાંબો થઈ જશે અને લાંબો વિડીયો કોઈ જોવા માટે સમય બગાડતા નથી, એટલા માટે આપણે વધારે લાંબો વિડીયો બનાવવો નથી. જેમ બને એમ શોર્ટમાં પતાવીએ. એટલે મોટા પ્રશ્નો તમારી રીતે વિડીયો પોઝ કરીને જવાબ જોઈ લેવાના છે. હું પ્રશ્ન નંબર અને જવાબ બોલી જઈશ. પ્રશ્ન 11નો જવાબ છે પ્રજનન, માતૃત્વ, નવજાત બાળક, કિશોર આરોગ્ય અને પોષણ. 12મો પ્રશ્ન છે એનો જવાબ 30,000. 13મા પ્રશ્નમાં જવાબ આવશે 65. 14મો પ્રશ્ન, સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે મહિલાઓ સામે હિંસાના ચક્રનો અંત લાવવા. 15મો પ્રશ્ન, ઝોન 1માં અર્ધકુશળ મજૂરી માટે રૂપિયામાં લઘુત્તમ દૈનિક વેતન કેટલું? 350. 16મો પ્રશ્ન, નિયામક ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય દ્વારા અમલીકરણ કરવામાં આવતા કાયદાઓની જોગવાઈઓના અમલ માટેની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? અમદાવાદ. 17મો પ્રશ્ન, MSMED એક્ટ 2006ની કલમ 10 શેની સાથે સંબંધ ધરાવે છે? જવાબ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણના સંદર્ભમાં નીતિઓ અને પદ્ધતિઓ. 18મો પ્રશ્ન, ગામડાઓમાં બાળકોના અત્યાચાર, ઉપેક્ષા અને બાળકોના શોષણના કિસ્સાઓની જાણ કરનારા પ્રશિક્ષિત સ્વયંસેવકોના નેટવર્કને શું કહેવામાં આવે છે? તો સર્વાઇવલ એન્ડ ઇન્ટેલિજન્સ નેટવર્ક. 19મો પ્રશ્ન, ગાંધીજી કયા વર્ષમાં સ્ટ્રેચર બેરર કોર્પ્સના ગ્રુપ લીડર હતા? 1906. 20મો પ્રશ્નમાં જવાબ આવશે સંજીવની. 21માં જવાબ આવશે 30 લાખથી વધારે. 22માં જવાબ આવશે હાથશાળના સંકલિત અને સર્વગ્રાહી વિકાસ માટે જરૂરિયાત આધારિત અભિગમ. 23માં જવાબ આવશે અટલ પેન્શન યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો 9 મે 2015માં. 24મા પ્રશ્નમાં જવાબ આવશે 5 લાખ. 25મો પ્રશ્ન, LDSનું પૂરું નામ શું છે? તો લેટર ડે સેન્ટ્સ. 26મા પ્રશ્નમાં જવાબ આવશે દર મહિને 3,000. 27મા પ્રશ્નમાં જવાબ આવશે બેંક લોન મેળવ્યા વિના સ્વરોજગાર માટે કુટીર ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડવી. 28માં જવાબ આવશે માતાને. 29માં જવાબ આવશે 30,000. 30મા પ્રશ્નમાં MSME હેઠળ ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો 28 એપ્રિલ 2022. 31મા પ્રશ્નમાં જવાબ આવશે વોઠા.
32મા પ્રશ્નમાં એવું કીધું નીચેનામાંથી કયું કોલસાનું લક્ષણ નથી. તો હવે આ પ્રશ્નના નીચે કયા કયા ઓપ્શન આપેલા છે આપણને ખબર નથી એટલે જવાબ નથી લખ્યો. બાકી તમને ઓપ્શન એમાં જોવા મળશે એક્ઝામ આપો ત્યારે. 33મો પ્રશ્ન મધ્ય ગુજરાતનું મેદાન કઈ નીચે નદીઓના કાપથી રચાયેલ છે. જવાબ આવશે સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાપથી બનેલ છે. 34મો પ્રશ્ન ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી. તો મદ્રાસમાં. 35મા પ્રશ્નમાં જવાબ આવશે 71%. 36માં જવાબ આવશે જલ જીવન મિશન. 37માં જવાબ આવશે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમમાં. 38મો પ્રશ્ન છે 19મી એશિયન ગેમ્સ 2023માં સોનમ મલિકે રેસલિંગમાં કયો મેડલ જીત્યો હતો. તો એમાં જવાબ આવશે બ્રોન્ઝ મેડલ. 39માં જવાબ આવશે 39માં જવાબ આવશે 39મા પ્રશ્નમાં જવાબ આવશે મેન સ્પીડ સ્કેટિંગ. 40માં જવાબ આવશે પુરુષોની લાંબી કૂદ. 41મો પ્રશ્નમાં જવાબ આવશે શ્રેષ્ઠા. 42માં જવાબ આવશે 24,000. 21,000 રાજ્ય સરકાર દ્વારા અને 5,000 જિલ્લા લેવલથી આપવામાં આવે છે. 43માં જવાબ આવશે ભાગ 8 અનુચ્છેદ 120. 44માં જવાબ આવશે 5 જૂન 2022. 45માં જવાબ આવશે 120 કરોડ. 46માં જવાબ આવશે રિમોટ સેન્સિંગ અને GIS સેલ. 47માં જવાબ આવશે તીરથસિંહ ઠાકુર. 48માં જવાબ આવશે 71,000. 49માં જવાબ આવશે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. 50માં જવાબ આવશે 124. 51માં જવાબ આવશે દિલવાડાના જૈન મંદિરો. 52માં સંકી રાજ પાસે હિન્દી को कब लागू किया गया. तो 14 दिसंबर 1949. 53 हरिजन पत्रिका किसके संपादन में निकाली गई. महात्मा गांधी जी. 54માં जवाब આવશે पति की मृत्यु के बाद मीराबाई किसकी भक्ति में लीन हो गई. श्री कृष्ण की भक्ति में. 55માં कौन सा शब्द आग का समानार्थी नहीं है. તો હવે આ નીચે કયા કયા ઓપ્શન આવેલા છે આપણને ખબર નથી એટલે આનો જવાબ નથી લખેલો. 56માં વિરાટ પર્વનો પ્રારંભ કોના પ્રશ્નથી થાય છે. વિરાટ રાજાના પ્રશ્ન. 57માં શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ શું છે. તો અર્જુન વિષાદ યોગ. 58માં જવાબ આવશે પુરુ સૌથી નાનું પુત્ર યયાતિને તેની યુવાની આપવા અને તેની વૃદ્ધાવસ્થા લેવા સંમત થયો. 59માં જવાબ આવશે ચોપાટી બીસ. 60મો પ્રશ્ન સ્વતંત્રતા સેનાની ગોવિંદ ગુરુનું અવસાન ક્યારે થયું હતું. 30 ઓક્ટોબર 1931. એ ખાસ ધ્યાન રાખવાનું છે શીખ ગુરુ નથી કીધું, સ્વતંત્રતા સેનાની ગોવિંદ ગુરુનું કીધું. ચંદ્રયાન 3માં લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન અને એવોઇડન્સ કેમેરાનું શું કામ છે. તો સલામત ઉતરાણ સુનિશ્ચિત કરવા માટે જોખમોને ઓળખે છે. 62 ભારતના પ્રમુખ પદે હેઠળ G20 કલ્ચર વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ક્યાં યોજાઈ હતી. ભુવનેશ્વરમાં. 63 કોની અધ્યક્ષતામાં એન્વાયરમેન્ટ ડેપ્યુટીઝ મીટિંગ શરૂ કરવામાં આવી હતી. લીના નંદન. 64 એક તારાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે. તો કે ગોપીચંદથી. 65 ઠાગા નૃત્ય મૂળ કોનું છે. તો કે જવાબ આવશે ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતના ઠાકોરનું નૃત્ય. 66માં જવાબ આવશે 13.92 લાખ. 67માં જવાબ આવશે 1 લાખથી વધારે. 68માં જવાબ આવશે 2 ફેબ્રુઆરી 2006. 69માં જવાબ આવશે સ્વચ્છ ભારત મિશન યોજના. 70માં જવાબ આવશે 4 લાખ. 71માં ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે. તો અમદાવાદમાં. 72મો પ્રશ્ન છે ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન કઈ છે. તો મુંબઈથી થાણે. 73મો પ્રશ્ન બાંધકામ પૂર્ણ થયા બાદ કઈ એશિયાની સૌથી લાંબી રોડ ટનલ બનશે. તો કે ઝોજીલા ટનલ. 74મો બોગીબીલ બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવ્યું છે. તો કે બ્રહ્મપુત્રા નદી પર. 75 ટોક્યો પેરાઓલિમ્પિક 2020માં રમતોનો મોસ્કોટ શું હતો. તો આ મિરાઇટોવા અને સોમેટી. આ જાપાનીઝ શબ્દ છે મિરાઇટોવા અને સોમેટી. 76મો પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં 1 ફેબ્રુઆરી 2005થી 31/12/2021 સુધી ફ્રેન્કિંગ મશીનના કુલ કેટલા પરવાના સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ. 3. 77માં આધાર કાર્ડ હવે નીચેનામાંથી કયા પડોશી દેશોમાં પ્રવાસ કરતા ભારતીયો માટે માન્ય પ્રવાસ દસ્તાવેજ છે. તો નેપાળ અને ભૂતાનમાં. 78માં જવાબ આવશે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ માટે મજબૂત સહાયક પ્રણાલી તરીકે ગુના અને ગુનાહિત માહિતીનો ડેટાબેઝ બનાવવા માટે કઈ અનન્ય એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. તેનો જવાબ છે ઈ-ગુઝ કોપ.
79 બિહારની કઈ નદીને બિહારનો અભિશાપ કહેવામાં આવે છે? તો કોશી નદી. 80માં જવાબ આવશે લેજિસ્લેટિવ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ. 81મો પ્રશ્ન, ભારતના સૌપ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા કોણ? રવિન્દ્રનાથ ટાગોર. 82મો પ્રશ્ન, ગુજરાત વિધાનસભામાં એસસી વર્ગ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે? 13. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? ભારતના રાષ્ટ્રપતિ. 84મો પ્રશ્ન છે, ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે? જાતિનો દાખલો, આવકનો દાખલો અને બીજા અન્ય સર્ટિફિકેટ્સ એ પણ મેળવી શકાય છે. 85 એમાં જવાબ આવશે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર. 86મો છે, એમાં કયું જોડકું સાચું છે? તો નીચે કયા જોડકા આપેલા છે આપણને ખબર નથી એટલે જવાબ નથી. 87માં કોષની દ્રષ્ટિએ સાચો ક્રમ જણાવો. તો આનો આપણને કંઈ ખબર નથી. કોષની દ્રષ્ટિએ સાચો ક્રમ નીચે કયા કયા ઓપ્શન છે આપણને કંઈ ખબર નથી એટલે જવાબ આપવું મુશ્કેલ છે. 88 આત્મા પરમાત્મા સંબંધી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તો સ્વર્ગીય. 89 ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ ભારતમાં કયા વર્ષે લોન્ચ કરવામાં આવી? 2018માં. 90મો પ્રશ્ન, અખંડ ભારત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવશે? 14 ઓગસ્ટ. 51મો પ્રશ્ન, ગોલ્ડન બ્રિજ અને વિક્ટોરિયા ક્લોક ટાવર કયા શહેરમાં આવેલા છે? ભરૂચમાં. 92મો પ્રશ્ન, ઉત્તરાખંડના કયા શહેરમાં દર 12 વર્ષે કુંભ મેળો ઉજવવામાં આવે છે? હરિદ્વારમાં. 93મો પ્રશ્ન, કમ્પ્યુટરમાંથી કાગળની પ્રિન્ટ આઉટને શું કહેવામાં આવે છે? તો કે હાર્ડ કોપી આઉટપુટ. 94મો પ્રશ્ન, કયા ફાઇબરમાં સૌથી વધુ તાણ શક્તિ છે? તો નાયલોનમાં. 95મો પ્રશ્ન, નીચેનામાંથી કોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે? નીચે કયા કયા ઓપ્શન આપેલા છે આપણને ખબર નથી એટલે આનો જવાબ નથી આપેલો. 96માં જવાબ આવશે પોલીસની અતિરેક અંગે જાહેર તપાસ, ભગતસિંહ અને તેમના સાથીઓની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવી. તો આ ગાંધી ઇરવિન કરારમાં લોર્ડ ઇરવિન મહાત્મા ગાંધીની કઈ માંગ સાથે સંમત નહોતા? તો એનો જવાબ છે 97માં હાલમાં કેટલી વંદે ભારત ટ્રેન સેવામાં છે? તો 41. 98માં પીએમ સ્વનિધિ કાર્યક્રમના કેટલા ટકા લાભાર્થીઓ મહિલાઓ છે? તો 43%. 89મો પ્રશ્ન 99મો પ્રશ્ન, આલ્ફા કણ કોના જેવો હોય છે? હિલિયમ અણુનું બીજક જેવો. પ્રશ્ન નંબર 100, નીચેનામાંથી કઈ બાબત ગ્રીન હાઉસ અસર દર્શાવે છે? તો નીચે કઈ કઈ બાબતો છે આપણને ખબર નથી. હવે મિત્રો આમાં આપણે 100 પ્રશ્નના જવાબ એટલા માટે આપીએ છીએ કે ઘણા મોટા ભાગના જે લોકો વિડીયો જોઈ છે એ પૂરો વિડીયો નથી જોતા એટલે આપણે પૂરા પ્રશ્નોનો વિડીયો નથી બનાવતા. ખોટી રીતે પ્રશ્નો સોલ્વ કરો અને સમય બગાડવો એના કરતાં 100 પ્રશ્નોના હું વિડીયો બનાવું છું. મારો